તકરીબન 100 વર્ષ ઉપર ભાઈ આ જૂનું મંદિર છે। તો આ જે મંદિર છે તો એ તખતસિંહજી ગોહિલ આપણા ભાવનગરના રાજા એમણે જ આ મંદિર બનાવેલું છે અને ડુંગર ઉપર આખું મંદિર છે તો બહુ સરસ મજાની જગ્યા છે ભાઈ। जय हो तुक्तेश्वराय नमो शिवाय नमः पार्वती पति देव हर हर महादेव। તો હેલો મિત્રો, હર હર મહાદેવ। તો સ્વાગત છે બધાનું એક નવા વિડીયોની અંદર। તો અત્યારે ભાઈ આપણે આવી ગયા છે એક નવી જગ્યા ઉપર। તો જે લોકો ભાઈ આપણી સાથે જોડાયેલા છે ઇન્સ્ટાગ્રામ વગેરેમાં એને ખબર હશે કે અત્યારે ફિલહાલ આપણે છીએ ભાવનગર। તો ઘણા વર્ષો પછી ભાઈ ફાઇનલી આપણને ભાવનગર આવવાનો મોકો મળ્યો છે ભાઈ, તકરીબન 20 વર્ષ પછી। પહેલાં કાંઈક શરૂઆત ભાવનગરથી જ થયેલી આપણી। તો નાનપણમાં ભાવનગર રહેતા પછી હવે સુરત શિફ્ટ થઈ ગયા તકરીબન 20 વર્ષથી। તો અત્યારે ભાઈ આપણે રોકાણા છીએ માસી અને મામાના ઘરે। તો અહીંયા એક મહાદેવનું બહુ ઐતિહાસિક અને બહુ એટલે બહુ સુંદર મંદિર છે। તો અમે ત્યાં આવી ગયા છીએ અને સૌથી વિશેષ વાત કે એ માસીના એકદમ ઘરની નજદીક છે। તો સૌથી પહેલાં તમને બતાવી દઉં, જગ્યા એકવાર જોઈ લો। જુઓ તો આવી કંઈક જગ્યા છે આખી, અને આ તમે આખો ડુંગરો છે ને, ડુંગરાની ઉપર આ ઝાડું આડું છે નથી દેખાતું, બાકી ડુંગરાની ઉપર અહીંયા મંદિર છે। અને આવી બહુ એટલે બહુ સરસ મજાની જગ્યા છે, જોરદાર। જોઈ લો આવું કંઈક છે અત્યારે સીન। તો ભાઈ અત્યારે આપણે ફાઇનલી આવ્યા છીએ તખતેશ્વર મહાદેવ। તો જેઓ ભાવનગર કાળાનાળાની અંદર આવેલું છે ભાઈ મંદિર, અને માસીના ઘરથી એકદમ નજદીક છે। એક આપણા મિત્ર છે ભાઈ લાલુભાઈ, અને આ છે જયપાલભાઈ। તો જો જયપાલભાઈ અત્યારે પતંગ ચકાવવાની ચાલુ કરી છે, આજે ખીરની ભાઈ વાર છે ભાઈ। જુઓ તો ભાઈ રસ્તાની અંદર હમણાં અહીંયા ડુંગરા ઉપર ભાઈ પતંગ પડેલી, જયપાલભાઈ એને ચકાવવાની ચાલુ કરી દીધી ભાઈ પતંગ, જોઈ લો। તો આ છે આપણા જયપાલભાઈની મોજ હો ભાઈ। તો જયપાલભાઈ હમણાં આખું મંદિરના આપણને દર્શન કરાવશે બહુ સરસ મજાના। તો આપણે હમણાં જશું ઉપર અને મંદિરના દર્શન વગેરે કરશું, અને બહુ સરસ મજાની વિશેષ જગ્યા છે। અને kept searching for your trace in the dark, losing myself in the endless memories of the end right from the start. You're an obsession in my head, I can't forget your eyes, your kisses. આગળની સાઈડ સીડી છે, નાથી જવાની જગ્યા છે, પણ આપણે અહીંયાથી ભાઈ સીધા શોર્ટકટ મારીએ છીએ ઉપર। પાછળની સાઈડ તમને દેખાતું હશે મંદિર, તો એ છે આખું મહાદેવનું મંદિર। તો ચાલો હવે જઈએ ઉપર અને કરીએ મહાદેવના આપણે દર્શન। તો આખો ભાઈ સરસ મજાનો ડુંગર જ છે, અને ડુંગર ઉપર આખું મંદિર છે, તો બહુ સરસ મજાની જગ્યા છે ભાઈ। જો ભાઈ આવી જગ્યા છે ભાઈ, હંમેશા આપણે ઊંધા રસ્તેથી જ જવાની આપણી પહેલેથી નિયમ છે। તો અટાણે ઊંધા રસ્તેથી ચડ્યા છે। આગળ સરસ મજાની સીડી બનાવેલી છે, જતી વખતે ત્યાંથી આપણે જઈએ તો તમને સીડી બી દેખાઈ જાય। જો આવી રીતના શોર્ટકટ મારીને જવાનું ભાઈ।
ભાઈ આપણે ઉપર આવી ગયા છે મંદિર ઉપર. તો સરસ મજાનું ભાઈ તખ્તેશ્વર મહાદેવનું મંદિર છે અને જે મંદિર છે એ આખું જ વ્હાઇટ આરસથી બનાવેલું છે. બહુ સરસ મજાનું અને બહુ સુંદર મંદિર છે અહીંયા. તો ભાઈ આ મંદિર વિશે થોડું ઘણું તમને જણાવી દઉં તો તકરીબન 100 વર્ષ ઉપર ભાઈ આ જૂનું મંદિર છે. તો આ જે મંદિર છે તો એ તખતસિંહજી ગોહિલ એટલે કે જે કૃષ્ણકુમારસિંહજી હતા આપણા ભાવનગરના રાજા, એમના પહેલાંના જે એમના પૂર્વજો એટલે કે મુખ્ય રાજા તખતસિંહજી ગોહિલ, તો એમના નામ પરથી આ તખ્તેશ્વર મહાદેવનું મંદિર બનેલું છે અને એમણે જ આ મંદિર બનાવેલું છે. તો આ મંદિરનો આવો કંઈક સરસ મજાનો 100 વર્ષ જૂનો ઇતિહાસ છે અને ભાઈ આખું ઘણું જૂનું ઐતિહાસિક મંદિર છે. તો હવે બસ આપણે ફાઇનલી ચાલો અંદર જઈએ દર્શન કરવા અને હવે કરીએ ફાઇનલી મહાદેવના દર્શન. તો આપણે ભાવનગરમાં આવ્યા છીએ તો સૌથી પહેલાં ભાઈ શરૂઆત આપણે મહાદેવથી જ કરીએ છીએ. તો મહાદેવના દર્શન કરવા જઈએ આપણે. હર હર મહાદેવ. जय हो तख्तेश्वराय नमः शिवाय नमः पार्वती पति देव हर हर તો જુઓ ભાઈ આવી કાંઈક સરસ મજાની ભાઈ મંદિરની જગ્યા છે. તો જુઓ તમને એકવાર ફરીથી પાછા એકવાર દર્શન કરી દો આખી જગ્યાના ભાઈ, જોઈ લો ખાલી. તો અમે જે આવ્યા ભાઈ આ સાઈડથી આવ્યા શોર્ટકટમાં ડાયરેક્ટ જ સીધો ડુંગરો ઉપર ચડીને. બાકી ખરેખર જે મેન સીડી વગેરે આ સાઈડ છે ભાઈ, દાદર વગેરે બનાવેલા. તો બહુ સરસ મજાની બનાવેલી છે જગ્યા. જુઓ જાળી બાળી નાખીને ત્યાંથી નીચેથી ઉતરવાની આખી જગ્યા છે. મેન ગેટ છે ને તમે ઉપર આવી શકો છો. તો ઘણા બધા યાત્રાળુઓ જો અત્યારે બી આવે છે અને આ છે મેન પાર્કિંગ એરિયા. જોઈ લો આખું પાર્કિંગ એરિયા છે, ત્યાં પાર્કિંગ વગેરે ગાડીઓ લોકો કરે છે. અને તમે આગળ જેમ શોર્ટમાં જોયું હશે ફરતોય તો આખી ચારે બાજુ ડુંગરની ચારે બાજુ રસ્તો બનાવેલો છે બહુ સરસ મજાનો. અને નીચે બેસવાની બહુ સારી એવી જગ્યા બનાવેલી છે. ડુંગર આખા છે જો આ રીતની નીચેની સાઈડે આખી જગ્યા છે બધે. ને આ નીચેની સાઈડ તમને દેખાતો હશે એ રસ્તો છે આખો. અને સરસ મજાની બહુ જગ્યા બનાવેલી છે ભાઈ તખ્તેશ્વર મહાદેવ. તો અહીંયાથી તમને ઘણા ખરા ભાવનગરના દર્શન થાય છે ભાઈ. મહાદેવ આ મેન સીડી છે તો બધા લોકો અહીંયાથી ચડે, આપણે ઊંધા છીએ અહીંયાથી ઉતરીએ છીએ અને આપણે ચડ્યા હતા ઊંધેથી. તો જો આ પાછળની સાઈડ આખું છે મહાદેવનું મંદિર અને બહુ એટલે બહુ મસ્ત અને સુંદર જગ્યા છે. ફરીથી એકવાર દર્શન કરી લો ભાઈ મહાદેવના. જો આખી સીડી છે બનાવેલી બહુ મસ્ત અને આસપાસ જગ્યા બહુ શાંત વાતાવરણ છે ભાઈ. જો અત્યારે આપણે હાલમાં છીએ કાળા નાળા એટલે તકરીબન ભાવનગરનું સેન્ટર કહેવાય. ત્યાં બી આવી સરસ મજાની તમને જગ્યા મળી રહે એટલે એટલું શાંત અને બેસ્ટ સિટી છે ભાઈ ભાવનગર. જોઈ લો જો આ બધો આખો પાછળની સાઈડ બે પાર્કિંગ એરિયા છે. તો અહીંયાથી તમે ગાડી લઈને આવી શકો છો. જો આ રીતે ગાડી આવેલી આવે છે. ત્યાં તમને આસપાસ બહુ મસ્ત મજા આવે એવી છે ફરવા લાયક. બાકી જો સરસ સરસ મજાની પેઇન્ટિંગ કરેલી છે અહીંયા અને સુંદર સુંદર દ્રશ્યો છે. તો ભાઈ ખરેખર અહીંયા બહુ મજા આવે એવું છે ભાઈ. તમારી પાસે ટાઈમ હોય તમે નિરાતે આવો અહીંયા. તો અગર તમારે અહીંયા આ જગ્યા ઉપર આવવું છે તો આ છે તખ્તેશ્વર મહાદેવ જે પડે છે કાળા નાળા ભાવનગરની અંદર. તો અહીંયાનું જે એક્ઝેક્ટ એડ્રેસ અને લોકેશન લિંક બંને તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો ત્યાં જઈને તમે ચેકઆઉટ કરી શકો છો અને લોકેશન દ્વારા તમે અહીંયા આવી શકો છો. તો અગર તમે ભાવનગરમાં રહો છો, ભાવનગરની આસપાસ રહો છો અને આ જગ્યા વિશે તમને ખબર નથી તો બહુ ઐતિહાસિક ને બહુ સરસ મજાની જગ્યા છે. તો અહીંયા આવો
અને દર્શન કરો. બાકી જો પાછળની સાઈડ આવો આખું સરસ મજાનો રસ્તો છે ભાઈ, અને બહુ સુંદર સુંદર મજાની પેઇન્ટિંગ કરેલી છે. જો આ નાનો એવો ડુંગરા જેવું છે ને એના ઉપર જ મંદિર બનેલું છે. તો આવી કાંઈક જગ્યા છે સરસ મજાની. તો ભાઈ આવી કાંઈક તખ્તેશ્વર મહાદેવની સરસ મજાની ભાઈ જગ્યા છે. જુઓ પાછળની સાઈડ તમને બોડિયું દેખાતું હશે તખ્તેશ્વર મહાદેવ. તો અહીંયાથી ભાઈ આપણું માસીનું ઘર એકદમ નજદીક છે. તો આપણી સાથે ભાઈ બી આવેલા છે, પરંતુ થોડા કેમેરા શાહી છે એટલે આપણે એને સાથે લેતા નથી વિડીયોની અંદર. તો બસ આવું કંઈક સરસ મજાની જગ્યા હતી, તો તમને વિઝિટ કરાવી દીધી મેં. અને બસ આ વિડીયોને અહીંયા સુધી જ રાખીએ છીએ. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો બસ મળીએ કંઈક આવા જ નવા અમેઝિંગ વિડીયો સાથે. તો ત્યાં સુધી સાથે બના રહેજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.